ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિધેયમાં એક બહુ અગત્યનો કોન્સેપ્ટ વ્યાપ્ત વિધેય શબ્દ શીખશું. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? એક એક તો આપણે શીખી ગયા. એક એક એટલે શું કે ધારો કે આ ગણ એ છે ને આ ગણ બી છે. અહીંયા મારી પાસે ધારો કે 3 સભ્ય છે, અહીંયા ધારો કે મારી પાસે 4 સભ્ય છે ધારો કે. તો 1 ધારો કે બી સાથે સંકળાય છે, 2 એ સાથે સંકળાય, તો 3 જે ખરો ને તે એ કે બી સાથે સંકળાવો નહીં જોઈએ. એક એક વિધેયનો મતલબ એવો થાય છે કે પ્રતિબિંબ જે ખરું પ્રતિબિંબ એ રિપીટ નહીં થવું જોઈએ. એકવાર 2ના પ્રતિબિંબમાં એ આવી ગયું, 1ના પ્રતિબિંબમાં બી આવી ગયું, તો 3ના પ્રતિબિંબમાં એ કે બી આવવું જોઈએ નહીં. મતલબ 3ના પ્રતિબિંબમાં કોઈક બીજું જ આવે, દાખલા તરીકે સી આવે, ક્યાં તો ડી આવે, તો આ એક એક વિધેય કહેવાય. એક એક વિધેયનો મતલબ એવો થાય કે પ્રતિબિંબ રિપીટ થવું જોઈએ નહીં, પ્રતિબિંબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. હવે શબ્દ છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો તેના માટે આપણે સમજીએ. જો વ્યાપ્ત વિધેયને ઇંગ્લિશમાં સર્જેક્શન કહેવામાં આવે અથવા તો ઓન ટુ ફંક્શન પણ કહેવામાં આવે. આ સર્જેક્શન વર્ડમાં ફંક્શન શબ્દ આવી ગયો, બરાબર. સર્જેક્શન ફંક્શન એવું નહીં કહેવાય, સર્જેક્શન, અને ક્યાં તો એને ઓન ટુ ફંક્શન કહેવાય. ગુજરાતીમાં તો આપણા માટે એક જ શબ્દ છે વ્યાપ્ત વિધેય. વિધેય એફ એ થી બી એક એવું વિધેય છે કે જેથી સહપ્રદેશ બીના દરેક સભ્યને સંગત કેપિટલ એમાં ઓછામાં ઓછું એક પૂર્વ પ્રતિબિંબ હોય. તો તેવા વિધેય એફને વ્યાપ્ત વિધેય કહે છે. ચાલો સમજો આ શું કહેવા માંગે છે. દાખલા તરીકે અહીંયા મારી પાસે ગણ એ છે, આ ગણ બી છે, એની વચ્ચે એક વિધેય મેં વ્યાખ્યાયિત કર્યું છે, તે એફ છે, બરાબર. અહીંયા મારી પાસે ધારો કે 3 સભ્ય છે, અહીંયા ધારો કે 4 સભ્ય છે, શું ફરક પડે? તો વ્યાપ્ત વિધેય એટલે શું કીધું છે? તો જો સમજો, સહપ્રદેશ બીના એટલે કે આ બીના દરેક સભ્ય એટલે એ બી સી ને પ્રદેશમાં ઓછામાં ઓછું એક પૂર્વ પ્રતિબિંબ હોય. પૂર્વ પ્રતિબિંબ હોય મતલબ શું કહેવા માંગે છે? દરેક સભ્ય પર એરો આવવો જોઈએ. દાખલા તરીકે 1નો એરો એ પર ગયો, 2નો સી પર ગયો, 3નો એ પર ગયો, 4નો પણ એ પર ગયો, તો આ વિધેય વ્યાપ્ત નથી. કારણ શું? કારણ કે આ જે ઘટક બી જે ખરો તે રહી ગયો. કારણ કે આપણો મતલબ કહેવાનો મતલબ શું છે આમાં? સહપ્રદેશ બીના દરેક ઘટક, દરેક સભ્યને પ્રદેશ એમાં ઓછામાં ઓછું એક પૂર્વ પ્રતિબિંબ હોય. જુઓ એને કેટલા પૂર્વ પ્રતિબિંબ છે? 3 છે, 1, 3 અને 4, બરાબર. સી ને પૂર્વ પ્રતિબિંબ કેટલા છે? એક જ છે, 2. પણ બીને એક પણ પૂર્વ પ્રતિબિંબ નથી, મતલબ કે આ વિધેય વ્યાપ્ત નથી. દાખલા તરીકે આમાં 5 નામનો ઘટક હોય અને 5 જો બી સાથે સંકળાયેલો હોય તો આ વિધેય વ્યાપ્ત થઈ ગયો. કારણ કે બીના દરેકે દરેક ઘટક એ બી સી દરેકે દરેક ઘટકનું ઓછામાં ઓછું એક પૂર્વ પ્રતિબિંબ થઈ ગયું. આનો મતલબ કે તે ક્યારે શક્ય છે? આ વસ્તુ ક્યારે શક્ય છે? તો તે ત્યારે જ શક્ય છે કે જ્યારે વિધેય એફનો વિસ્તાર બરાબર વિધેય એફનો સહપ્રદેશ થાય. અત્યારે સહપ્રદેશ કયો છે? એબીસી. અને વિસ્તાર એટલે શું? વિસ્તારનો મતલબ થાય પ્રતિબિંબોનો ગણ, મતલબ કે કેટલા પર એરો પહોંચ્યો. તો અહીંયા એરો કેટલા પર પહોંચ્યો? 3 પર પહોંચ્યો એબીસી, મતલબ કે વિસ્તાર પણ એબીસી, સહપ્રદેશ પણ એબીસી. તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. વિસ્તાર બરાબર સહપ્રદેશ, આટલું જ ધ્યાન રાખજો. બધા જ સહપ્રદેશના બધા જ ઘટક પર એરો પહોંચવો જોઈએ. સહપ્રદેશના બધા જ ઘટક પર એરો એટલે કે તીર પહોંચવું જોઈએ વ્યાપ્ત થવું હોય તો. મતલબ કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોવા જોઈએ. આ જે શબ્દ હું બોલું છું ને, વાક્ય બોલું છું, તે ઇમ્પોર્ટન્ટ છે. સહપ્રદેશ એટલે બી બરાબર એબીસી ના દરેકે દરેક ઘટક પર તીર પહોંચવું જોઈએ. આ ધ્યાન રાખજો. વ્યાપ્ત વિધેય એટલે મતલબ કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય. કાર્ય નિયમ. એફ એ થી બી એક વિધેય છે. તો એફ વ્યાપ્ત વિધેય છે તો અને તો જ. આ તો અને તો જ શબ્દનો મતલબ થાય હંમેશા ડબલ ઇમ્પ્લાઇઝ. તો અને તો જ શબ્દનો મતલબ થાય છે ડબલ ઇમ્પ્લાઇઝ, બરાબર. ડબલ ઇમ્પ્લાઇઝ મતલબ કોઈક વિધાન પછી ડબલ ઇમ્પ્લાઇઝ અને પછી કોઈક વિધાન. તો આમથી આમ પણ સાચું છે ને આમથી આમ પણ સાચું છે, તો એને ડબલ ઇમ્પ્લાઇઝથી દર્શાવવામાં આવે. તો એફ વ્યાપ્ત વિધેય છે તો અને તો જ એફનો વિસ્તાર બરાબર એફનો સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન થવા જોઈએ. આ તમારા માટે કંઈક નવા સંકેતો અંદર દેખાય છે. જુઓ આ જે ઊંધો એ દેખાય છે એને કહેવાય પ્રત્યેક. આ છે પ્રત્યેક ઊંધો એટલે.
વાય બિલોંગ્સ ટુ બી ને સંગત એક્સ બિલોંગ્સ ટુ એ, આ જે ઊંધો ઈ દેખાય છે તેને કહેવાય એવો મળે, એવો મળે. અને આવું જે દેખાય છે આ રીતનો સિમ્બોલ, બરાબર, આનો મતલબ થાય કે જેથી, એટલે આને વાંચવાનું કેવી રીતે છે, જો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી ને સંગત, મતલબ કે આપણી પાસે એક એ છે અને એક બી છે, તો બીમાં જેટલા ઘટકો છે, એટલે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી મતલબ કે બીના ઘટકને હું વાય કહી દઉં છું કે વાય બરાબર એ, વાય બરાબર બી, વાય બરાબર સી, સ્મોલ બી સ્મોલ સી સ્મોલ એ. તો વાય બિલોંગ્સ ટુ બી ને સંગત એક્સ બિલોંગ્સ ટુ એ, મતલબ કે આમાં આપણને એક્સ એવા મળે, એક્સ એટલે 1 2 3 4 હોઈ શકે, બરાબર. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી ને સંગત એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એફ એક્સ બરાબર વાય થાય. એફ એક્સ બરાબર વાય થાય મતલબ શું થાય કે એક્સ વાય સાથે જોડાય. મતલબ શું થઈ ગયું, આ રીતે કે દરેક એના માટે કોઈક મળે છે. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી, દાખલા તરીકે વાય બરાબર સ્મોલ બી છે, તો વાય બિલોંગ્સ ટુ બી ને સંગત એક્સ બિલોંગ્સ ટુ એ, મતલબ કે અહીંયાથી કોઈક એવો ઘટક મળે કે જેથી એફ એક્સ બરાબર વાય થાય, મતલબ કે 3 અને બી જોડાઈ જાય. આવું આપણને કહેવા માંગે. દરેક ઘટક વખતે આવું થવું જોઈએ. તો વિધેય એફ એ ટુ બી ને વ્યાપ્ત વિધેય કહે છે. આ વ્યાખ્યા સમજજો, આનો ઉપયોગ થાય છે. અગત્યની નોંધ, જે વિધેય વ્યાપ્ત નથી તેવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહે છે. જો વ્યાપ્ત નથી તો તેને કહેવાય અવ્યાપ્ત. ધારો કે a બરાબર 1 2 3 4, b બરાબર pqr. f a b માટે f બરાબર 1p 2r 3q અને 4p. f બરાબર આવું આપણને આપેલું છે. શું તમે કહી શકશો કે f નો વિસ્તાર શું છે? બોલો. વિસ્તાર આજે આપણને f આપેલો છે, f બરાબર 1p 2r 3q અને 4p. વિસ્તાર કેટલો? વેરી ગુડ, pqr. વિસ્તાર મતલબ જેટલા પર તીર પહોંચ્યું તે ઘટકો વિસ્તાર કહેવાય. તો 1p મતલબ કે 1 થી તીર p પર પહોંચ્યું, 2 થી તીર r પર પહોંચ્યું, 3 થી q પર પહોંચ્યું અને 4 થી p પર પહોંચ્યું, બરાબર. તો વિસ્તાર મતલબ કે જેટલા પર તીર પહોંચ્યું તે વિસ્તાર કહેવાય. એટલે મારો વિસ્તાર જે થશે એ વિસ્તાર બરાબર થાય છે ક્રમયુક્ત જોડમાં બધા જ બીજા યામનો ગણ. બીજો યામ કયો છે? તો p r q અને p. પણ ગણ શબ્દ લખે ને તો ગણમાં એકનો એક સભ્ય બે વાર નહીં આવે, એટલે p બે વાર નહીં આવે. મતલબ શું થઈ ગયું કે આપણો જવાબ આવે છે ખાલી pqr. અને સપ્રદેશ બરાબર શું છે? તો આ કેપિટલ બી. હંમેશા વિધેય f a થી b આપણે લખીએ છીએ તો પહેલો જે કહેવાય તે પ્રદેશ કહેવાય ને બીજો કહેવાય તે સપ્રદેશ. અને અહીંયા આપણી પાસે b બરાબર pqr જ છે. એટલે કે આમ વિસ્તાર બરાબર સપ્રદેશ આવે છે. વિસ્તાર બી pqr છે, સપ્રદેશ પણ pqr છે. એનો મતલબ કે વિસ્તાર બરાબર સપ્રદેશ આવે. આનો મતલબ થઈ ગયો કે તેથી f વ્યાપ્ત વિધેય છે. ઉદાહરણ 2, ધારો કે f r થી r fx બરાબર x² + 3 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વિધેયને fx બરાબર x² + 3 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અહીં સપ્રદેશ બરાબર r છે, તમે જોઈ શકો છો. સપ્રદેશ જે ખરો તે કયો છે? r છે. આ કેપિટલ r એ પ્રદેશ છે, પણ આપણે પ્રદેશ સાથે કોઈ લાગે વળગે નહીં. વ્યાપ્ત વિધેયની વાત આવે એટલે સપ્રદેશ અને વિસ્તાર. હવે આનો વિસ્તાર કેટલો? વિસ્તાર કેવી રીતે શોધાય? તો જુઓ, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરું ને, x સભ્ય છે r. આજે અંદરનો x લખીએ તે કોનો હોય? પ્રદેશનો ઘટક હોય, એટલે કે સભ્ય છે r. પણ હું x નો વર્ગ કરું ને તો એ હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય. x નો વર્ગ કેવો થઈ જાય? હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરું તો ધન આવે. 0 નો વર્ગ 0 આવે એટલે અહીંયા ઇક્વાલિટી છે, સરખાપણું છે. બાકી તો હંમેશા ધન જ થઈ જાય. મારે જરૂર છે +3 ની, તો બંનેમાં હું બંને બાજુ 3 ઉમેરું છું. તો એનો મતલબ શું થાય કે અહીંયા 3 ઉમેરું તો x² + 3, અહીંયા 3 ઉમેરું તો ગ્રેટર ઇક્વલ ટુ 3. આનો મતલબ એ થયો કે આ x² + 3 જે ખરો તે શું છે? ખરેખર તો fx જ છે આખું. x² + 3 fx છે. આનો મતલબ એ થઈ ગયો કે આ જે fx નો વિસ્તાર કેટલો હશે? તો fx નો વિસ્તાર કેટલો હશે? 3 અથવા 3 થી વધારે. 3 અથવા 3 થી વધુ. આને મારે જો મેથેમેટિક્સના ભાષામાં લખવું હોય તો 3 પણ આવે છે અને 3 થી વધુની બધી સંખ્યા આવે તો એને લખાય આ રીતે. આનો મતલબ થાય સંવૃત અંતરાલ. આ રીતનો કાટકોણ કાંસ હોય તો તેને કહેવાય સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ જેના પર લાગેલો હોય એનો મતલબ એવો થાય કે એ સંખ્યા આવે. અને આને કહેવાય વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ જેના પર લાગેલો હોય એનો મતલબ કે એ સંખ્યા નહીં આવે. દાખલા તરીકે હું અહીંયા લખું 4 થી 10, તો આનો મતલબ શું થઈ ગયો
4 આવે, 10 નહીં આવે, વચ્ચેની બધી સંખ્યા આવે. વચ્ચેની બધી સંખ્યા એટલે એવું નહીં કે 5, 6, 7, 8, 9, 5.1, 5.3, 5.18, બરાબર. વર્ગમૂળમાં 17, કારણ કે વર્ગમૂળમાં 16 કરો તો 4 આવે, વર્ગમૂળમાં 17 બી અંદર આવે, બધી જ અસંખ્ય સંખ્યાઓ આવે. પણ આનો મતલબ એવો થાય કે 4 આવે, 10 નહીં આવે, અને 4 અને 10 ની વચ્ચેની બધી સંખ્યા આવે. એમાં આનો મતલબ શું થાય? 3 આવે, ઇન્ફિનિટી એટલે કે અસંખ્ય નહીં આવે, અસંખ્ય તો એમ બી કોઈ સંખ્યા જ નથી, અને 3 અને ઇન્ફિનિટી વચ્ચેની બધી જ સંખ્યા આવે. આ જે આવ્યું fx નો જે જવાબ આવે છે, fx બિલોંગ્સ ટુ, મતલબ કે fx નો જવાબ આમાં રહેલો છે, મતલબ કે આ જ વિસ્તાર છે આખો fx. વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે જેટલા પર એરો પહોંચ્યો એનો ગણ, મતલબ કે વિસ્તાર એટલે જવાબોનો ગણ. તો આ જવાબોનો જ ગણ છે, બરાબર. એનો મતલબ એ થઈ ગયો કે વિસ્તાર બરાબર આ આપણો જવાબ આવ્યો છે 3 to ઇન્ફિનિટી. અને વંચાય શું? સંવૃત અંતરાલ 3 to વિવૃત અંતરાલ ઇન્ફિનિટી. ઓકે. સંવૃત અંતરાલ જે શબ્દ વાપરીએ છીએ તેને ઇંગ્લિશમાં ક્લોઝડ ઇન્ટરવલ કહેવાય, વિવૃત અંતરાલને ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવાય. અહીં વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે, કોઈ કહી શકશે? સહપ્રદેશ r છે, વિસ્તાર 3 to ઇન્ફિનિટી છે, મતલબ 3 આવે અથવા 3 થી વધુ, બધી જ મોટી બધી સંખ્યા આવે. જો વિસ્તારમાં શું આવે છે? 3 કે 3 થી મોટી બધી જ સંખ્યા. સહપ્રદેશમાં તો ઋણ સંખ્યા બી આવે, કારણ કે r છે, r એટલે 0 પણ આવે, ઋણ સંખ્યા. અહીંયા 0 નથી આવતો, આ તો 3 થી શરૂ થાય છે, 3 અને 3 થી ઉપરની બધી સંખ્યાઓ. એનો મતલબ એ થઈ ગયો કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ. એનો મતલબ કે fx એ વ્યાપ્ત વિધેય નથી. જો આને સમજીએ તરફ, જો આ રીતનું અંતરાલ બનાવું છું, 4,10, 4,10, આ ખાલી સમજી લઈએ, ખાલી 4,10 અને 4,10. આનો મતલબ શું થાય? 4 પણ આવે, 10 પણ આવે, અને વચ્ચેની બધી સંખ્યા. વચ્ચેની બધી સંખ્યા એટલે 4.1, 4.2, વર્ગમૂળ 17, વર્ગમૂળ 18, બરાબર, બધી જ સંખ્યા. આમાં 4 આવે કારણ કે સંવૃત અંતરાલ છે, 10 નહીં આવે પણ વચ્ચેની બધી સંખ્યા આવે. આમાં 4 નહીં આવે, 10 આવે, વચ્ચેની બધી સંખ્યા આવે. આમાં 4 પણ નહીં આવે, 10 પણ નહીં આવે, વચ્ચેની બધી સંખ્યા આવે. આને મારે લખવું હોય ફોર x બિલોંગ્સ ટુ r, આને લખવું હોય તો એમ લખાય ફોર લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 10. લેસોર ઇક્વલ ટુ મતલબ કે લેસ ધેન પણ આવી ગયું ને ઇક્વલ ટુ પણ આવી ગયું. આને લખવું હોય તો લખાય ફોર લેસોર ઇક્વલ ટુ x ખાલી લેસ ધેન 10, કારણ કે આમાં 10 નથી આવતો. આને લખવું હોય તો લખાય ફોર લેસ ધેન x લેસોર ઇક્વલ ટુ 10, બરાબર. ફોર લેસ ધેન x, કારણ કે 4 નથી આવતો, 10 આવે છે. આને લખાય ફોર લેસ ધેન x લેસ ધેન 10. 4 પણ નહીં આવે, 10 પણ નહીં આવે, વચ્ચેની બધી સંખ્યા આવે. આ સંવૃત અંતરાલ છે, આ સંવૃત વિવૃત છે, આ વિવૃત સંવૃત છે, અને આ વિવૃત અંતરાલ કહેવાય. ઉદાહરણ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ઉદાહરણ 3 છે તે રીતે જ આપણે દાખલા ગણવાના રહેશે. f r2r fx બરાબર 2x + 3 વડે વ્યાખ્યાયિત કરેલ છે. ધારો કે હવે આપણે આ ચેક કરવાનું છે કે આ જે વિધેય છે, આ જે fx બરાબર 2x + 3 થી વ્યાખ્યાયિત કરેલ છે તે વિધેય વ્યાપ્ત છે કે નહીં. અને હવે આવી રીતે મતલબ કે કોઈ ડાયરેક્ટ સંખ્યા નથી આપી r2r, એટલે જ્યારે આવું આપેલું હોય, ચલના સ્વરૂપમાં આપેલું હોય આખું વિધેય, જેમ કે આગળના દાખલામાં f કાઉન્સમાં 1, p ને 2, q, તો એ સંખ્યા આપેલી હતી. આ સીધું ચલના સ્વરૂપમાં. તો વ્યાપ્ત સાબિત કરવું હોય તો કેવી રીતે કરાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ. આવા ઘણા દાખલા આવશે, એ વખતે પણ જોજો, પણ આ દાખલો ખાસ ધ્યાન રાખો. આપણો નિયમ શું છે? આપણો નિયમ એવો છે વ્યાપ્ત વિધેયમાં કે બીના દરેક ઘટકને સંદર્ભમાં આ y1, y2, y3, બરાબર, આપણને એનો ઘટક એવો મળવો જોઈએ, અહીંયા એવો ઘટક મળવો જોઈએ, એનો ઘટક કે જે આનો પૂર્વ પ્રતિબિંબ હોય. મતલબ કે આ જે ઘટક મળે તે એમાં હોવો જોઈએ, આની સાથે સંલગ્ન જે ઘટક મળે તે એમાં હોવો જોઈએ, તો એ વિધેય વ્યાપ્ત કહેવાય, બરાબર છે. તો એને દાખલાના સ્વરૂપમાં કેવી રીતે કરાય? તો જો શું કરવામાં આવે, સૌથી પહેલા તો આ જે 2x + 3 જે ખરું ને તેને y ધારી લેવામાં આવે. fx બરાબર y, મતલબ કે શું થઈ ગયું? fx બરાબર અહીંયા 2x + 3 હતું, મતલબ કે y બરાબર 2x + 3 થઈ ગયું. ઓકે. પછી એના ઉપરથી x ની કિંમત શોધવામાં આવે. તો 2x બરાબર શું થાય? y - 3 અને upon 2, મતલબ કે x બરાબર થઈ જશે y - 3/2, બરાબર. આ x ની કિંમત આપણે અહીંયા મૂકીએ, બરાબર, અને આ 2x + 3 ની જગ્યાએ y મૂકીએ છીએ.
બરાબર. એટલે fx બરાબર y માં x ની કિંમત હું મૂકું છું y માઇનસ 3/2 અને y તો y જ છે. હવે એક વસ્તુ સમજો, આ વિધેય જે બન્યું છે આપણું એ વ્યાખ્યાયિત ક્યારે થાય? આ વિધેય સાચું ક્યારે પડે? હા, તો ક્યારે સાચું પડે કે એફના કાઉન્સમાં જે પણ લખેલું હોય, જેમ કે અહીંયા x લખેલો છે, તો એફના કાઉન્સમાં જે લખેલું હોય તે પ્રદેશનો ઘટક હોવો જોઈએ. તો y માઇનસ 3/2 શું r નો ઘટક છે? તો હા છે. કેમ? કારણ કે r તો વાસ્તવિક સંખ્યા છે. y નું પૂર્વ પ્રતિબિંબ y માઇનસ 3/2 છે અહીંયા. બરાબર. જે પ્રદેશમાં છે. કેમ પ્રદેશમાં છે? કારણ કે r છે. r માં તો અપૂર્ણાંક આવે ને. y માઇનસ 3/2 એટલે અપૂર્ણાંક થઈ ગયો, અને r માં તો અપૂર્ણાંક આવે, મતલબ કે આ y માઇનસ 3/2 આપણને r માં મળે છે. મતલબ શું થઈ ગયો કે મારી પાસે જો અહીંયા y હોય b માં, તો એમાં મને y માઇનસ 3/2 મળે છે. જે એમાં અસ્તિત્વ છે, એમાં એ છે સભ્ય, માટે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સર્વદેશ, એટલે કે આ જે y આપણે સર્વદેશનો લીધો છે ને સંગત પૂર્વ પ્રતિબિંબ y માઇનસ 3/2 નું પ્રદેશમાં અસ્તિત્વ છે. પૂર્વ પ્રતિબિંબ y માઇનસ 3/2 મળે, પણ જેનું પ્રદેશમાં અસ્તિત્વ છે, માટે વિધેય વ્યાપ્ત વિધેય છે. આવી રીતે લખવામાં આવે. મતલબ શું કરવાનું તમે સમજો ફરીથી. આ 2x + 3 બરાબર y ધારી લેવાનું, એના ઉપરથી x ની કિંમત લાવવાની, અને આ જે કિંમત આવે, જો આ દાખલો મારે JEE માં કરવો હોય તો કેવી રીતે કરવું કે મને આ fx બરાબર 2x + 3 આપેલું છે, તો સૌથી પહેલા તો 2x + 3 બરાબર હું y ધારી લઉં. એટલે માટે 2x બરાબર શું થાય? y માઇનસ 3. એટલે માટે x બરાબર શું થાય? y માઇનસ 3/2. બસ. હવે મારે એ જોવાનું કે x એટલે શું છે? x એટલે તો f ના કાઉન્સમાં છે, અને f ના કાઉન્સમાં જે સભ્ય હોય તે તો પ્રદેશનો સભ્ય હોય. તો મારે એ જોવાનું કે આ y માઇનસ 3/2 પ્રદેશમાં છે કે નહીં. બસ એટલું જોવાનું. જો પ્રદેશમાં છે તો વ્યાપ્ત વિધેય છે, જો પ્રદેશમાં નથી તો વ્યાપ્ત વિધેય નથી. પ્રદેશ અત્યારે કયો છે મારો? r. તો યસ, એ r માં તો છે જ. r માં તો કઈ બી આવે. આ તો અપૂર્ણાંક જ થયો ને. અપૂર્ણાંક તો r માં આવે. બસ આટલું જ કરવાનું. જો દાખલો થોડોક બદલીએ. ઉદાહરણ 4. વિધેય એનું એ જ છે fx બરાબર 2x + 3, પણ અહીંયા n to n કરી નાખ્યું. ઓકે. તો ઉદાહરણ 3 મુજબ y બિલોંગ્સ ટુ સર્વદેશને સંગત આપણને પૂર્વ પ્રતિબિંબ y માઇનસ 3/2 મળે છે. ઓકે. તો y માઇનસ 3/2 પૂર્વ પ્રતિબિંબ મળે છે, પણ y માઇનસ 3/2 હવે પ્રદેશમાં નથી. કેમ? કારણ કે પ્રદેશ તો મારો n છે. તમે હમણાં જ આપણે દાખલામાં વાત કરી કે મારે શું કરવાનું? 2x + 3 બરાબર y લેવાનું. શોર્ટ મેથડ. આ બધું લખવાનું, આ તો ખાલી સમજવા માટે લખેલું છે. બાકી JEE માં તો તમારા લખાણના માર્ક્સ જ નથી, હે ને? તમારા જવાબના માર્ક્સ છે. તમે કયા જવાબ પર ટીક કરો છો. એટલે 2x + 3 બરાબર y, એટલે 2x બરાબર y માઇનસ 3, એટલે x બરાબર શું આવે? y માઇનસ 3/2. મતલબ અપૂર્ણાંક આવી ગયો એરો. અને અપૂર્ણાંક જે ખરો તે n માં હોતો નથી. n તો પ્રાકૃતિક સંખ્યા ગણ, ધન પૂર્ણાંકોનો ગણ. બરાબર છે. એનો મતલબ શું થઈ ગયો કે y બિલોંગ્સ ટુ સપ્રદેશને સંગત પ્રદેશમાં કોઈ પૂર્વ પ્રતિબિંબ મળતું નથી, માટે fx વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. આ મેથડ ખાસ ધ્યાન રાખવી. અગત્યની નોંધ. જો આપણે ઉપર આપેલ બંને ઉદાહરણને ધ્યાનથી જોઈએ તો બંને ઉદાહરણમાં fx બરાબર 2x + 3 જ હતા. બંનેમાં 2x + 3 હતા. પણ FR2R માં fx વ્યાપ્ત વિધેય બન્યું, જ્યારે Fn2n માં પ્રદેશ અલગ હોવાથી વિધેય અવ્યાપ્ત થાય છે. સંચય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આ ચેપ્ટર આજે ખરું તે ક્રમચય અને સંચય ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, પણ આપણને અત્યારે જરૂર છે એટલે આપણે સમજીએ છીએ. આ સૂત્ર આપણે જોઈ ગયા છે. ક્રમચય અને સંચય વચ્ચેનો તફાવત પણ આપણે આગલા ભાગમાં જોઈ ગયા હતા. ધારો કે મારે 5C2 નું મૂલ્ય શોધવું છે. બધા ધ્યાન આપજો. બરાબર. અને આ તમારે આના પછી એક ક્વેશ્ચન હું પૂછીશ, તેનો જવાબ પણ તમારે આપવાનો રહેશે. નોટ ને પેન લઈ લેજો. 5C2 નું મૂલ્ય શોધવું છે, તો NCR ની જગ્યા પર આવ્યું 5C2, એટલે n બરાબર 5 આવી ગયું અને r બરાબર 2 આવી ગયું. તો 5C2 બરાબર શું લખાય? તો 5 ફેક્ટોરિયલ સૂત્ર પ્રમાણે n ફેક્ટોરિયલ, પછી n માઇનસ r મતલબ કે 5 - 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? તો 5 × 4 × 3 × 2 × 1. આ 5 - 2 ફેક્ટોરિયલનો મતલબ શું થાય?
તો 5 - 2 એટલે 3 ફેક્ટોરિયલ, 3 × 2 × 1 અને આ ખાલી 2 × 1. ઓકે, તો તમે જુઓ તો આ 3 કેન્સલ થાય, આ 2 કેન્સલ થાય, 1 તો સમય જા, આ 2 પણ કેન્સલ થાય છે, મતલબ નીચે તો 1 જ રહી ગયું અને ઉપર રહી ગયું 5 × 10. તો 5C2 નો જવાબ આવે છે 10. ઉદાહરણ 2, 64 નું મૂલ્ય શોધો. ચલો જલ્દી. 64. શું તમે જવાબ કયો આવશે તે કહી શકો છો? 64. સેમ આ રીતે જ કરવાનું છે. ઉપર આવશે 6 ફેક્ટોરિયલ, નીચે આવશે 6 - 4 ફેક્ટોરિયલ અને ગુણ્યા 4 ફેક્ટોરિયલ. આ જ સૂત્ર ઉપયોગ કરવાનો છે. n ની જગ્યાએ 6 અને r ની જગ્યાએ 4. ઉપર 6 ફેક્ટોરિયલ થશે, r ની જગ્યાએ 4 હોવાથી 6 - 4 એટલે કે 2 ફેક્ટોરિયલ અને બાજુમાં 4 ફેક્ટોરિયલ, r બરાબર 4 હોવાથી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી 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 ગુડ. ચલો જવાબ આવે છે 15. જુઓ 64 એટલે 6 ફેક્ટોરિયલ બરાબર છે, એટલે 6 - 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો ઉપર 6 ફેક્ટોરિયલ 6 5 4 3 2 1 અને અહીંયા છેદમાં 6 - 4 મતલબ 2 ફેક્ટોરિયલ 2 × 1, 4 ફેક્ટોરિયલ એટલે 4 3 2 1. તો તમે જુઓ તો આ 4 3 2 4 3 2 કેન્સલ, આ 2 તરી 6 પણ કેન્સલ, એટલે બાકી રહી ગયું ખાલી આ 5 × 3 એટલે કે જવાબ આવશે 15. વેરી ગુડ. યાદ રાખો આટલા કેટલાક આજે બધા જે ખરા તે સૂત્રમાં કિંમત મૂકીને જ કરેલા. NC0 = 1 થાય તો કેવી રીતે 1 થાય તે તમારે અંદર કિંમત મૂકીને ચેક કરી શકો. n બરાબર n જ રાખવાનો અને r બરાબર 0 મૂકવાનું. પણ આ 4 વસ્તુ જે ખરી તે યાદ રાખવાની છે. NC0 1 થાય, NC1 n થાય, NC2 n × n - 1/2 થાય અને NCN પણ 1 થાય. આ 4 યાદ રાખવાનું, વારે વારે ઉપયોગ થાય. કોઈ કહે કે સર આની સાબિતી શું, તો આમાં કિંમત મૂકી દો એટલે સાબિતી આવી જશે. બરાબર. દાખલા તરીકે NCN 1 થાય તો કેવી રીતે થાય, તો NCN એટલે NCN નો મતલબ શું થશે, n ફેક્ટોરિયલ અપોન n - n ફેક્ટોરિયલ, કારણ કે r બરાબર n છે, આ n - n એટલે 0 અને ગુણ્યા n ફેક્ટોરિયલ. આપણને ખબર છે કે 0 ફેક્ટોરિયલ 1 થાય અને આપણે 2 કેન્સલ થાય એટલે જવાબ 1 આવે. બધાને સાબિત કરી શકાય. અને એકદમ અગત્યનું આ યાદ રાખવાનું છે, NCR બરાબર NCN - r થાય હંમેશા. એટલે કે દાખલા તરીકે તમે 10C7 શોધો તો એની જગ્યા ઉપર 10 - 7 એટલે કેટલા થાય, અહીંયા 3, તો 10C3. 10C7 ને 10C3 સરખા થાય. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. એમ તો આનો વધારે ઉપયોગ આપણે ક્રમચય અને સંચયમાં જોશું, પણ અત્યારે શું થાય કે વિધેયમાં જેટલું કામનું છે એટલું આપણે જોવાનું રહે. નિયમ: m સભ્યવાળા ગણથી સ્મોલ n સભ્યવાળા ગણ પર બનતા વ્યાપ્ત વિધેયની સંખ્યા. આનું સૂત્ર આપણે ડાયરેક્ટ લખીએ છીએ કારણ કે એની સાબિતી આપણે ક્રમચય સંચય ચેપ્ટરમાં જોશું. આનું સૂત્ર છે SMN. મેં તમને આગળ કીધું છે કે વ્યાપ્ત વિધેયને ઇંગ્લિશમાં સર્જેક્શન કહેવામાં આવે, એટલે એનો S શબ્દ છે. જો આ એનું સૂત્ર છે બરાબર. n⁻m એટલે કે સેકન્ડ ઘટક છે, રેસ ટુ પહેલો ઘટક, માઇનસ NC1 n - 1 ની m ઘાત પ્લસ NC2 n - 2 ની m ઘાત માઇનસ NC3 n - 3 ની m ઘાત પ્લસ m કરતા કરતા. તમે જુઓ તો પહેલું પ્લસ, બીજું માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. બીજી વસ્તુ જુઓ, બધાની ઘાત તો એમ જ રહે છે બરાબર. ત્રીજું જુઓ, પહેલામાં n ની m ઘાત હતી, પછી n - 1 આવ્યું, પછી n - 2 આવે છે, પછી n - 3 ની m ઘાત આવે છે અને આગળના સહગુણકમાં અહીંયા 1 છે, અહીંયા NC1 NC2 NC3 એ રીતે છે. આ સૂત્ર ક્યારે વપરાય કે જ્યારે m જે ખરો સ્મોલ m એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ n હોય તો. જો m જો લેસ ધેન n હોય બરાબર તો વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી આવે, તો 0. કેમ 0 આવે, કારણ શું તે તમે સમજી શકો છો કે ઘટકો ઓછા હોય. દાખલા તરીકે અહીંયા મારી પાસે 2 જ ઘટક છે અને અહીંયા 4 ઘટક છે તો 3 ઘટક છે. તમે વ્યાપ્ત બનાવી જ નહીં શકો, કોઈ ને કોઈ ઘટક તો રહે જ જાય બરાબર છે. તો વ્યાપ્ત વિધેયની સંખ્યા આવશે 0. ઉદાહરણ 1, 3 સભ્યવાળા ગણથી 2 સભ્યવાળા ગણ પર બનતા કુલ વિધેયો કેટલા, તેમાંથી વ્યાપ્ત વિધેયો કેટલા. ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ.
જો આ એક વિધેય બનાવ્યું છે જેમાં ગણ એ માં 3 સભ્યો છે, ગણ બી માં 2 સભ્યો છે, 3 સભ્યવાળા ગણથી 2 સભ્યવાળા એક પ્રદેશ છે અને એક સપ્રદેશ છે. અને આ વિધેય બનાવ્યું 1 પણ પી સાથે સંકળાય, 2 પણ પી સાથે સંકળાય, 3 પણ પી સાથે સંકળાય. આ વિધેય છે. વિધેય થવા માટે પ્રદેશનો કોઈ પણ ઘટક રહેવો જોઈએ નહીં, નથી રહેતો, અને પ્રદેશના કોઈ પણ ઘટકમાંથી 2 તીર નીકળવા નહીં જોઈએ, એ પણ નથી નીકળતું, એટલે વિધેય તો છે. ચાલો બીજું વિધેય આ છે. જો પ્રદેશનો કોઈ ઘટક રહેતો નથી અને પ્રદેશના કોઈ ઘટકમાંથી, પ્રદેશ એટલે ગણ એ, પ્રદેશના કોઈ ઘટકમાંથી 2 તીર નીકળતા નથી. પાછું તમે જુઓ, પ્રદેશનો કોઈ ઘટક રહેતો નથી અને પ્રદેશના કોઈ પણ ઘટકમાંથી 2 તીર નીકળતા નથી, એટલે આ પણ વિધેય તો છે. આ પણ વિધેય છે. પ્રદેશનો કોઈ ઘટક રહેતો નથી અને પ્રદેશના કોઈ ઘટકમાંથી 2 તીર નીકળતા નથી. આ પણ વિધેય છે. પ્રદેશનો કોઈ ઘટક રહેતો નથી અને પ્રદેશના કોઈ ઘટકમાંથી 2 તીર નીકળતા નથી, 2 કે 2 થી વધુ તીર. આ પણ વિધેય છે. આ પણ વિધેય છે અને આ પણ વિધેય છે. એટલે 3 સભ્યવાળા ગણથી 2 સભ્યવાળા ગણ પર બનતા કુલ વિધેયો કેટલા? તો કુલ આપણા 8 વિધેય બને. આનાથી વધારે તમે બનાવી નહીં શકો. વિધેય તો 8 જ બનશે. આમાંથી એટલે કે આ કુલ 8 વિધેયોમાંથી વ્યાપ્ત વિધેયો કેટલા? બોલો, કોઈ કહી શકશે? બોલો ફરીથી. 6. વેરી ગુડ, રાઈટ આન્સર છે. વ્યાપ્ત વિધેય એટલે વિસ્તાર બરાબર સપ્રદેશ. વિસ્તાર એટલે કે એરો જેટલા પર પહોંચ્યો તે વિસ્તાર, એરો જેટલા પર પહોંચ્યો તેનો ગણ એટલે વિસ્તાર, અને સપ્રદેશ એટલે બીમાં જે ઘટકો આપેલા છે તે સપ્રદેશ. અત્યારે સપ્રદેશમાં તો 2 જ ઘટક છે, પી ને ક્યુ, બરાબર. તો તમે જોવા જાઓ તો વિસ્તાર બરાબર સપ્રદેશ એવું ક્યાં બને છે? તો અહીંયા નથી બનતું, કારણ કે અહીંયા વિસ્તારમાં એક જ ઘટક છે પી, સપ્રદેશમાં 2 ઘટક છે પી ક્યુ. આમાં બને છે 2 ઘટક વિસ્તારમાં અને 2 ઘટક સપ્રદેશમાં. આમાં પણ બને છે, આમાં પણ બને છે. આ ખરું કર્યું છે બધામાં, તે બધા બને છે. મતલબ કે કુલ 6 વિધેયો એવા બને છે કે જે વ્યાપ્ત છે. આ નથી બનતું કારણ કે આમાં વિસ્તારમાં એક જ ઘટક છે ક્યુ, સપ્રદેશમાં 2 ઘટક છે પી ક્યુ. વેરી ગુડ. હવે આને આપણે દાખલાના સંદર્ભમાં સમજીએ કે m બરાબર 3 છે અને n બરાબર 2 છે. 3 સભ્યવાળો ગણ એટલે કે સ્મોલ m. પહેલું હંમેશા m આવે ને પછી આપણે n આવે, એવી રીતે લખીએ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. ABCDEFG બોલીએ એમાં m પહેલો આવે ને n પછી આવે. ઓકે, તો કુલ વિધેયની સંખ્યાનું સૂત્ર હતું n ની m ઘાત, આપણને ખ્યાલ છે. તો n એટલે કેટલા? 2 ની 3 ઘાત. n એટલે 2 અને m એટલે 3. અને આપણે હમણાં જ જોઈ ગયા કે આપણા ટોટલ કુલ વિધેય તો 8 બન્યા. ઓકે, હવે આપણે વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર આપણી પાસે આ છે. તો એ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે સમજીએ. એના માટે જ આ સૂત્ર લખેલું છે. તો વ્યાપ્ત વિધેયની સંખ્યા કેવી રીતે યુઝ કરવો? તો જુઓ, n બરાબર 2 છે તો અહીંયા આપણું પહેલું આવશે n બરાબર 2. અહીંયા n બરાબર 2 એટલે જુઓ 2, 2 ની m ઘાત, m ઘાત એટલે 3 ઘાત, ઓછા nc1 મતલબ કે 2c1, કારણ કે n બરાબર 2 છે. અહીંયા 2 - 1 તો 2 - 1 ની 3 ઘાત, ઘાત તો ફિક્સ જ રહેશે 3 ઘાત, પ્લસ 2c2, આવી રહ્યું 2c2, પ્લસ 2 - 2 ની પાછી 3 ઘાત. આ સૂત્ર તો અસંખ્ય સુધી ચાલ્યા કરે, એટલે કે ખરેખર તો n+1 પદ સુધી ચાલે, બરાબર. પણ આપણે ક્યાં અટકી જવાનું? તો જ્યાં જવાબ 0 આવે ને ત્યાં અટકી જવાનું, કારણ કે અહીંયા જવાબ 0 આવ્યો. n બરાબર 2 હોવાથી 2 - 2 મતલબ કે 2 - 2 એટલે કેટલા થાય? 0. તો 0 આવી ગયું ત્યાં અટકી જવાનું, કારણ કે ઋણ તરફ નહીં જવાનું. બસ આ સૂત્રમાં આટલું ખાસ યાદ રાખવાનું. ચલો, એટલે ઇક્વલ ટુ m ગ્રેટર ઇક્વલ ટુ n છે માટે, બરાબર. આપણને ખબર છે કે nc1 n થાય, ncn 1 થાય, એટલે આ જે 2c1 છે, 2c1 એ nc1 જેવું છે. તો nc1 નો જવાબ n આવે તો 2c1 નો જવાબ 2 આવે. અને જો બે સરખા હોય ncn તો 1 આવે, તો આ બે સરખા જ છે 2c2 તો જવાબ 1 આવે. તો જો 2 નો ઘન એટલે 8, આનો જવાબ 2 આવે. 2 - 1 એટલે 1 નો ઘન વત્તા 2c2 એટલે 1 ગુણ્યા 2 - 2 એટલે 0 નો ઘન, બરાબર. એટલે 8 - 1 નો ઘન 1 થાય એટલે 2 × 2, અને આ તો 0 જ છે એટલે વત્તા 0. મતલબ કે આપણી પાસે 6 વ્યાપ્ત વિધેય આવેલા. આપણે જે આકૃતિ બનાવી હતી એમાં આપણી ટોટલ 8 આકૃતિ બનેલી, 8 વિધેય બન્યા, અને એમાંથી વ્યાપ્ત કેટલા આવ્યા? તો આપણા 6. આ સૂત્રનો ઉપયોગ આ રીતે કરાય. આ સૂત્ર જે આપણે હમણાં જોઈ ગયા છે તે અહીંયા ફરીથી લખેલું છે, બરાબર. આમાં છે ને 2 વસ્તુ તમારે આ એમ તો સૂત્ર ઘણું મોટું છે ને તમારે આખું સૂત્ર જ યાદ રાખવાનું, પણ મોસ્ટ ઓફ JEEમાં ક્વેશ્ચન કેવો પૂછાય કે ક્યાં તો n બરાબર 2 હોય, ક્યાં તો n બરાબર 3 હોય. આવો જ મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાય.
એટલે લોકોએ શું કરેલું કે n બરાબર 2 વાળું એક સૂત્ર બનાવ્યું. એમની કિંમત બદલાયા કરે. સ્મોલ એમની જગ્યા પર 5 પણ આવી શકે અને 25 પણ આવી શકે, એનો વાંધો નથી. પણ n બરાબર 2 અને n બરાબર 3 વાળું મોસ્ટ ઓફ દાખલા JEE માં પૂછાયા છે. આખું સૂત્ર યાદ રાખવાનું, પણ આ 2 અને 3 વાળું સંકેત નાનું સૂત્ર બી યાદ રાખી શકો. જુઓ, જો n બરાબર 2 હોય, n બરાબર 2 હોય તો શું આવે? 2 ની m ઘાત આવે. અહીંયા 2c1 એટલે 2 થાય. 2 ઓછા 1 એટલે 1 જ થાય. 1 ની m ઘાત એટલે 1 જ થઈ ગયું. અને અહીંયા 2 - 2 0 થાય. મતલબ શું આવે? 2 ની m ઘાત ઓછા 2. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો આના પરથી જ આવ્યું છે. અને જો n બરાબર 3 હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી? તો એનું સૂત્ર થાય 3 હોય તો 3 ની m ઘાત, પછી અહીંયા 3c1 એટલે ખરેખર જોવા જાવ તો આવું આવે 3 ની m ઘાત ઓછા 3c1 એટલે 3, 3 - 1 એટલે 2 ની m ઘાત, બરાબર, પ્લસ 3c2 એટલે પાછું 3, 3 - 2 મતલબ કેટલા થયા? 1 ની m ઘાત. હજુ જોવા જાય તો 3c3 આવે, પણ 3 - 3 0 થાય એટલે ત્યાં અટકી જવાનું. એટલે ઇક્વલ ટુ 3 ની m ઘાત, બરાબર છે, ઓછા આ બંનેમાંથી હું 3 સામાન્ય કાઢું એટલે ઓછા 3 સામાન્ય કાઢું તો આ 2 ની m ઘાત ધન આવશે, અને ઓછા સામાન્ય કાઢું એટલે અહીંયા પ્લસનું માઇનસ થઈ જશે. 1 ની તો ગમે એટલી ઘાત કરો એક જ થાય. એટલે આ સૂત્ર તમે જોઈ શકો છો, સેમ સૂત્ર. મતલબ આ બે સૂત્ર યાદ રાખવાના. આ બે સૂત્ર ક્યારે યાદ રાખવાના? જો n બરાબર 2 હોય તો 2 ની m ઘાત ઓછા 2, n બરાબર 3 હોય તો 3 ની m ઘાત ઓછા 3 કૌંસમાં 2 ની m ઘાત ઓછા 1. આ સૂત્ર તમારે ધ્યાન રાખવાનું, કારણ કે વારે વારે આમાં ક્યાં કિંમત મૂકવા જોઈએ, ટાઈમ બગાડવાનો. આ બંને સૂત્રના આધારિત એક દાખલો કરીએ. જો a બરાબર xyz અને b બરાબર abcd, આ તરફ 3 સભ્ય xyz અને આ તરફ 4 સભ્ય, તમે વ્યાપ્ત વિધેય બનાવી જ નહીં શકો. કારણ કે તમે જોવા જાઓ તો x ને ધારો કે હું b સાથે જોડું, y ને a સાથે જોડું, z ને c સાથે જોડું તો d તો રહી જાય છે. કોઈ પણ એક ઘટક તો રહી જ જવાનો છે. એકમાંથી 2 તીર કાઢવા જાઉં હું અહીંયા તો વિધેય જ નહીં બને. વિધેય તો બનાવવાનું છે પણ વ્યાપ્ત બનાવવાનું છે. એટલે આમાં વ્યાપ્ત વિધેયની સંખ્યા 0 આવે છે. કેમ 0 આવે? તો આપણે જોઈ ગયા હતા કે na જે ખરો, આપણો જે na જે ખરો તે nb કરતા નાનો છે. આ ઘટકો ઓછા છે, આમાં ઘટકો વધારે છે. ઉદાહરણ 2 જો. હવે આ વસ્તુ અહીંયા તમે જોવા જાઓ તો વ્યાપ્ત વિધેયની સંખ્યા આપણને પૂછે છે. અહીંયા તમે જુઓ તો અહીંયા આપણી પાસે આવું સૂત્ર આપણે હમણાં જોઈ ગયા કે મારી પાસે n બરાબર 2 હોય, આમાં 2 જ સભ્યો છે, n બરાબર 2 છે, તો વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી આવે? 2 ની m ઘાત ઓછા 2. તો અહીંયા અને આ દાખલામાં m બરાબર કેટલા છે તમે જોઈ શકો છો? 5 છે. એટલે મારા માટે વ્યાપ્ત વિધેયની સંખ્યા શું આવશે? 2 ની 5 ઘાત, m બરાબર 5 હોવાથી ઓછા 2, 2 ની 5 ઘાત એટલે 32 ઓછા 2 એટલે 30. એક બીજું ઉદાહરણ જોઈએ. ઓકે, તો a થી b પર વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી? તો વ્યાપ્ત વિધેય તો બનશે કારણ કે આ સાઈડ 4 છે અને આ સાઈડ 3 ઘટક છે. પણ 3 ઘટકો n બરાબર 3 હોય તો આપણને આ સૂત્ર ખબર છે કે 3 ની m ઘાત ઓછા 3 કૌંસમાં 2 ની m ઘાત ઓછા 1. અને આ દાખલામાં જે m જે ખરો, m જે પહેલા ઘટકના પહેલા ગણના સભ્યોની સંખ્યા તે કેટલી છે? તો m બરાબર 4 છે. એટલે આપણું સૂત્ર આવશે આ સૂત્રમાં 3 ની 4 ઘાત ઓછા 3 કૌંસમાં 2 ની 4 ઘાત ઓછા 1, બરાબર. એટલે ઇઝ ઇક્વલ ટુ 3 ની 4 ઘાત એટલે 81, 2 ની 4 ઘાત એટલે 16, 16માંથી 1 જાય તો 15, 15 તરી 45, 81 ઓછા 45 36. મેં તમને કીધું છે કે લગભગ JEE માં ક્વેશ્ચન કેવા પૂછાયા છે? n બરાબર 2 અથવા n બરાબર 3 વાળા ક્વેશ્ચન વધારે પૂછાયા છે. બાકી પેલું સૂત્ર તો છે જ કે n બરાબર 5 કે 6 આપેલા હોય તો શું કરવાનું, એ સૂત્ર તો છે જ, પણ મોસ્ટ ઓફ આ દાખલા વધારે પૂછાયા છે. નોંધ, અવ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર શું? વ્યાપ્ત વિધેયનું તો જોયું, પણ અવ્યાપ્તનું શું? તો કુલ વિધેયની સંખ્યામાંથી વ્યાપ્ત વિધેયની સંખ્યા બાદ કરો એટલે અવ્યાપ્ત મળી જાય. વિધેય f વ્યાપ્ત છે તો અને તો જ, જો વિધેય f જો વ્યાપ્ત હોય તો અને તો જ ને ઇંગ્લિશમાં IFF if લખાય. અને આ IFF નો મતલબ થાય ઇફ એન્ડ ઓનલી ઇફ, અને એને ડબલ ઇમ્પ્લાઇઝ સંકેતનો ઉપયોગ કરવામાં આવે. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આમથી આમ પણ સાચું અને આમથી આમ પણ સાચું, બરાબર. તો અને તો જ શબ્દ માટે ડબલ ઇમ્પ્લાઇઝનો સંકેત છે. ઇંગ્લિશમાં IFF શબ્દ પણ છે. IFF તમને ડિક્શનરીમાં નહીં મળશે,
મેથેમેટિક્સનો વર્ડ છે, શોર્ટ ફોર્મમાં લખાય છે. ઇફ એન્ડ ઓનલી ઇફ માટે IFF નો ઉપયોગ થાય છે. તો વિધેય f નો આલેખ તેના સપ્રદેશમાંથી પસાર થતી કોઈ પણ સમક્ષિતિજ રેખાને ઓછામાં ઓછા એક બિંદુમાં તો છેદે છે. બરાબર. હા, આપણે નેક્સ્ટ પાર્ટમાં આની આકૃતિ પણ જોઈશું. ચાલો હવે થોડાક MCQ કરી લઈએ. તમારામાંથી જવાબ આપવાનો છે. વિધેય f a થી b વ્યાપ્ત વિધેય કહેવાય જો, વેરી ગુડ, ઓપ્શન A 1 પહેલું ઓપ્શન, જો f નો વિસ્તાર બરાબર f નો સપ્રદેશ હોય તો. રાઈટ છે. na બરાબર 3 nb બરાબર 2 તો વ્યાપ્ત વિધેયની સંખ્યા બરાબર ખાલી જગ્યા. આપણું સૂત્ર ઓપ્શન બી 2 બરાબર છે. ઓપ્શન 2, કારણ કે આપણું સૂત્ર આવ્યું આ હતું 2 ની m ઘાત ઓછા 2. જો n બરાબર 2 હોય તો 2 ની m ઘાત ઓછા 2. અને અત્યારે m બરાબર પહેલો આવે તે m કહેવાય ને બીજો આવે તે n કહેવાય. યાદ પણ નહીં રાખવાનું, કારણ કે આલ્ફાબેટમાં જે આપણે એબીસીડી બોલીએ છીએ એ એબીસીડીમાં પહેલો m જ આવે ને પછી n જ આવે, એટલે યાદ પણ નહીં રાખવાનું. પહેલાને m કહેવાય, બીજાને n કહેવાય. n બરાબર 2 છે તો 2 ની m ઘાત ઓછા 2 તો 2 ની 3 ઘાત ઓછા 2, મતલબ કે ઓપ્શન 2 સેકન્ડ રાઈટ છે. બોલો, વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી? વેરી ગુડ, ઓપ્શન પહેલા જવાબ આપી દીધો. વેરી ગુડ, 0. કારણ શું છે કે આમાં 3 સભ્ય છે ને આમાં 4 સભ્ય છે. ગણ એમાં 3 સભ્ય છે ને ગણ બીમાં જો 4 સભ્ય હોય તો તમે 1 ને ધારો કે b સાથે જોડો, 2 ને ધારો કે c સાથે જોડો ને 3 ને ધારો કે a સાથે જોડો તો પણ d તો રહી જાય તો વ્યાપ્ત નહીં થાય, કારણ કે વ્યાપ્તનો મતલબ જ થાય કે વિસ્તારને સબંધે સરખા થવા જોઈએ, થતા જ નથી. મતલબ કે આમાં આપણો જવાબ આવશે 0. નેક્સ્ટ પાર્ટમાં આપણે એક નવો કોન્સેપ્ટ શીખશું, એક અને વ્યાપ્ત વિધેય વાળો. બરાબર, અને એને આધારે દાખલા કરશું. થેન્ક યુ.